નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું હતું રાજા વેદની કથા. આજે આપણે જોઈશું પૃથુ અવતાર. મિત્રો, ગઈકાલે હું કયા સ્કંદ વિશે બોલી હતી તે હું દરેક વિડીયોમાં બોલું છું, તો આપ એક પણ વિડીયો મિસ નહીં કરતા અને સંપૂર્ણ શ્રીમદ ભાગવત સાંભળજો અને તેનો લાભ લેજો. તો ચાલો શરૂ કરીએ પૃથુ અવતારથી. મૈત્રેયજી બોલ્યા, હે વિદુર, ફરી એકવાર ઋષિઓએ વેદના શરીરનું મંથન કર્યું. ત્યારે એના જમણા હાથથી વિષ્ણુના અંશરૂપ પુત્ર તથા ડાબા હાથથી લક્ષ્મીના અંશરૂપ એક પુત્રી પેદા થઈ. ઋષિઓએ સુનિતાને કહ્યું, આ બાળક હરિનો અંશ છે, એનું નામ પૃથુ હશે. બાલિકા લક્ષ્મીનો અંશ છે, એને અર્ચી દેવી કહેવામાં આવશે. પૃથુની આ રાણી વિશ્વ પૂજ્યા બનશે. ત્યારે બ્રહ્માદિ દેવતા ફૂલો વસાવતા ત્યાં આવ્યા. બધાએ પૃથુને પ્રણામ કર્યા. શુભ મુહૂર્તમાં પૃથુને રાજ્યાભિષેક કરવામાં આવ્યો. એ અવસર પર દેવતાઓએ એમને અનેક પ્રકારના ઉપહાર આપ્યા. કુબેરે સુવર્ણ સિંહાસન, વરુણે છત્ર, વાયુએ ચામર, ધર્મે કીર્તિમયી માળા, ઇન્દ્રે મુકુટ, યમે દંડ, બ્રહ્માએ કવચ, લક્ષ્મીએ હાથ, વિષ્ણુએ ચક્ર, શિવજીએ તલવાર, દુર્ગાએ ઢાલ તથા આ સિવાય અન્ય દેવતાઓએ પણ વિવિધ ઉપહાર આપ્યા. ઋષિઓ, મુનિગણો, ગંધર્વો વગેરે પૃથુને યશોગાન કરવા લાગ્યા. ત્યારે પૃથુએ એમને સમજાવ્યા કે સૌથી પહેલાં રાજ્યમાં ચાલી રહેલી અરાજકતાને નષ્ટ કરી ધર્મની પ્રતિષ્ઠા કરવામાં આવે, એ પછી તમે મારું યશોગાન કરજો. રાજા પૃથુએ આમ કહેવા છતાં બધા તેમની સ્તુતિ કરતા રહ્યા. હે મહારાજ, તમે સાક્ષાત વિષ્ણુના અવતાર છો. ઋષિઓએ યોગ બળથી આપના હૃદયમાં જ્ઞાન પેદા કર્યું છે. એનાથી જ અમે તમારું ગુણગાન કરીએ છીએ. તમે દુષ્ટોને દંડિત કરી ધર્મની રક્ષા કરો. દુકાળપણે પ્રજાની પોતાના પુત્રની જેમ રક્ષા કરો. તમારો યશ વિશ્વવિખ્યાત બનશે. બ્રાહ્મણોએ પણ પૃથુને હજારો આશીર્વાદ આપ્યા. એમના સફળ રાજા થવાની કામના કરી. રાજા પૃથુએ સર્વ બ્રાહ્મણોને ઉચિત દાન આપ્યું. ત્યારબાદ સૌ પોતપોતાના ઘરે જતા રહ્યા. પછી રાજા પૃથુ કેવી રીતે પૃથ્વીને બચાવે છે તે આપણે આવતીકાલે જોઈશું. તો આવતીકાલે આપણે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ આપના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને ભગવાનનું શ્રીમદ ભાગવત સાંભળી રહ્યા છો અને મને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છો, જેના કારણે હું નવા વિડીયો બનાવવા માટે પ્રેરાઉં છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.